અને કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. આપણે આવી ગયા પાલીતાણા પાછમ નિમિત્તે, ઋષિ પાછમ નિમિત્તે. મારા સાસુમાન પાછમ હતી એટલે આવી ગયા હતા. અને આજે તો પાછમ પછી શું કહેવાય, સાઈડ ના પારણા હોય એટલે પારણા બધા છોડવે એટલે કે જમીન બધા છૂટા છે એટલે આપણે બધા હા જમીન બધા ઉપવાસ છોડ્યો એટલે કે આપણે બધા ઉપવાસ છોડ્યા પછી આ જે કઈ વધ્યું છે તો એને નાખી ન દેવાય મિત્રો. આપણને એમ થયું તો મિત્રો લાડવા ને શાક, દાળ ભાત, ખમણ બધું થોડું થોડું વધેલું છે તો અમને એમ થયું કે આ નાખી દેવું. એની કરતા આપણે જો કોઈ માણસ નાના માણસ હોય, ગરીબ માણસ હોય, કોઈ ઝૂંપડીમાં રહેતા હોય એના મોઢે જાય સારું બરોબર. તો અમને વિચાર્યો એટલે અમે આવી ગયા લઈને બધું. તો અહીંયા જો ઝૂંપડીમાં પગો આવ્યા છે અને આપણે એને પણ બધાને ખવડાવીશું. હાલો દાળ ભાત, લાડવા, શાક, બાટી હાલો હાલો જો આવવા મીના છે બધા. હા માતાજીનો પ્રસાદ હાલો દેવા મળો બધાને પ્રસાદી. હાલો થોડા થોડા આપો બધાને એટલે બધાને આવી રે. લાડવા આપી દેજો. હાલો ભાત આપી દો, ચોખા. આ બાકરું આવ્યું છે. હાલો ઈ બેન ને ચોખા આપી જાઓ. હા દાળ ભાત ચોખા બધું મિક્સન કરીને આપી જાઓ. 5 જણા ના 5 જણા ના આવી જાય. હા લાડવા આપી દો, 2 3 દાળ ભાત આપી દો, શાક આપી દો. ખમણ છે, વાસણ લેતા બધા વાસણ લેતા. હાલો વાસણ મેગી જેલા બધા આપવા મળે ફટાફટ આવતા રહ્યો. હાલો હાલો બધાને આપી દો દાળ ભાત, ખમણ, શાક, લાડવા જે કઈ છે આપી દો બધાને. ચોખા ખૂટી ગયા છે, ભાત ને ભાતે ખૂટી ગયા છે અને ખમણ, શાક, લાડવા છે. હા બીજા બધાને આપી દો લાડવા. હાલો લાડવા થોડાક છે ભાઈ, થોડા લાડવા લઈ જાવ ને પતી જાય કામ. હાલો હાલો આપી દો બધા, આપી દો ભાઈ ને લાડવા. હાલો જોઈજો એમને કઈક વાસણ લઈને આવો ને. હા દાળ આપી દો ભાઈ ને. હાલો લાડવા દાળ. હા ગા માતા આવ્યા ને કઈક આપો. ગા માતા ને શાક વધ્યું તો આપી દો તો પેલું ગાડી ની. પછી મિત્રો શાક વધ્યું આપણે આપી દીધું ગા માતા ને. તો એ પણ એક સેવાનો કાર્ય છે. ગા ખાય તો શું કેવું હે? હા હવે એક હાથે પેલું ડાળ ને એક ખૂટિયા ને મેકી દો એટલે પતી જાય પ્રસાદીમાં. હાલો એ તપેલું ક્યાં લ્યો બસ. ઓલા પણ જો 2 છે. અશોક ની ગાડી વાળી લ્યો, જાવ જો ખૂટિયા મેકી દો અહીંયા. તો હા એ જોઈજો ગાય આગળ દાળ પી જાય તો જ બકે બધું. જોવો જી લ્યો આ શાકે મેકી દીધું છે. હા ગાય આપણી માતા છે અને આપણે અન્ન આપવું જ જોઈએ. હા અન્ન આપવું જોઈએ પણ કોઈ દેતા નથી ને અન્ન. હા એમ એ વાંધો છે ને મુદ્દે ધોકા નીરે છે, અન્ન નથી દેતા. કા તો આ જો 2 3 ગાયો આવી ગયા, ખૂટકી આવી ગયો, બાંધે નહીં તો સારું, બીજું કઈ વાંધો નથી. જો એને મજા આવતી છે. કા હા ગાય સાથે ઘેટું પણ ડોકું નાનું પડે લંબા હે નહીં તે પેલામાં જો બળ કરે છે. હા ચાલો મિત્રો આપણે બધાને અહીંયા છે લાડવા, દાળ ભાત, શાક હતું તે બધું આપી દીધું છે અને થોડુંક વધ્યું હતું દાળ ને શાક તો એ ગૌ માતાને આપી દીધું છે. એને પણ થોડીક પ્રસાદ દીધી ગા છે. અને હવે અમે ન્યાય બેઠા છીએ. ગા જ્યાં તપેલા ન ખાલી કરે ત્યાં સુધી અમારે બેવું પડશે. તપેલા ન મેકીને જવાય કાં આપણે હે એટલે અમે બેઠા છીએ નિરાય ત્યાં ઘડીક. તો મિત્રો જરૂરથી એક લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે ગમે ત્યાં પ્રસંગ હોય તો વધ્યું હોય તો આજુબાજુમાં ઝૂંપડપટ્ટી વાળા હોય તો એમને થોડુંક દઈ આવવું જોઈએ. આપણું અન્નનો બગાડ ન થાય અને અન્ન છે એ જીવન માટે જરૂરી છે ને, અનમોલ છે. અન્ન છે એ અનમોલ છે, વાત સાચી વાત છે. તો મિત્રો માહિતી તો તમે શું કહેવા માંગો છો અત્યારે આપણે લઈને આવ્યા એ વિશે? અન્ન થોડુંક વધ્યું કર્યું હોય, આપણે પ્રસંગ ગમે હોય પ્રસંગ હોય વધ્યું કર્યું હોય તો આપણે જરૂરિયાતમંદ હોય એના માણસો અથવા
પશુ પક્ષીને ખવડાવી દેવું જોઈએ હા. જેથી બગાડ ના બગાડ ન થાય ને આપણું અન્ન સ્થળે પડી જાય એટલે અને પેટે થાય બીજા વેસ્ટ ન જાય વેસ્ટ ન જાય. અને જો ખાય જ છે પાલિતાણા એરિયામાં ગમે એ આજુબાજુમાં રહેતા હોય તો આપણે આ ગારિયાધાર રોડ ઉપર આવી જવાનું અડબત્યા વાળા રોડ ઉપર હા. અને અહીંયા આપણે આ છે ગરીબ લોકો એને વેચી દેવાનું. બરોબર છે, તમારું બિપિન નું કામ બરોબર છે. એને પ્રૂફ સાથે કહી દીધું કે અહીંયા તમે આવી જાઓ એટલે તમને અહીંયા ગરીબ માણસ છે ઝૂંપડપટ્ટી બાંધીને રહે છે અને તો અહીંયા એને ગાયું વધારે ગાયું અહીંયા બધું- રખડતું બધું. હોય એના હિસાબે તમારે બગાડ કોઈ વસ્તુનો થશે નહીં. બરોબર છે. તો હાલો તમે જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર ને?